નમસ્કાર મિત્રો, હું તમને આજે એક જોરદાર વાત કહેવાનો છું કે જે તમે 30મી ઓગસ્ટ પહેલાં એ તમારે બને એટલો એનો જથ્થો તમારે સંગ્રહ કરવાનો છે. અને એ જે કરવાનું છે સંગ્રહ, એનું નામ છે પાણી. હવે કયું પાણી? તો વરસાદનું પાણી. અત્યારે વર્ષા ઋતુમાં સૂર્યનું મઘા નક્ષત્રનું ભ્રમણ ખૂબ જ મહત્ત્વનું છે. મઘા નક્ષત્ર માટે કહેવાયું છે કે મઘા કે બરસે માતું કે પરસે. એટલે કે જો માં જો ખાવાનું પીરસે ને તો જ છોકરાનું પેટ ભરાય છે. એમ મઘા નક્ષત્રમાં વરસાદથી ધરતી માતાની પાણીની તરસ બુઝાઈ જાય છે, જેનાથી પાક પણ ખૂબ જ સારો થાય છે. મઘા નક્ષત્રનું વરસાદનું પાણી ગંગાજળ સમાન છે, જેનો ઉપયોગ રોજિંદા જીવનમાં પીવા માટે અને રસોઈમાં પણ કરી શકાય છે. કહેવાય છે કે મઘા નક્ષત્રમાં વરસાદ પડે તો તે સોનાની તોલે ગણવામાં આવે છે. એટલે હું તમને જે વાત કરવાનો છું, જે હું તમને પાણીની વાત કરવાનો છું, એ પાણીનું મહત્ત્વ સોના જેટલું છે. એટલે મારો વિડીયો તમે આખો જોજો. હું તમને એના દરેકે દરેક ફાયદા કહેવાનો છું કે મઘા નક્ષત્રનું પાણી પીવાથી કયા કયા ફાયદા થાય છે. તો આખો વિડીયો મારો ધ્યાનથી જોજો. આ પાણીને જો વાસણમાં ભરીને રાખો ને તો પણ એમાં કીડા પડતા નથી. આ મઘા નક્ષત્રનું સંગ્રહ કરેલું વરસાદનું પાણી જો બાળકોને પીવડાવવામાં આવે તો તેમના પેટમાં જો કચરો હોય તો તે સાફ થઈ જાય છે. બાળકોને જો પીવડાવવામાં આવે તો એમના પેટમાં જે કંઈ પણ કચરો હોય છે એ બધો જ સાફ થઈ જાય છે. તેને આખું વરસ ભરી રાખવામાં આવે તો પણ તે એવું ને એવું જ રહે છે અને કોઈ પણ રીતે તે બગડતું નથી. જો તમારા ઘરમાં ભૂગર્ભ ટાંકું ન હોય તો પણ 1000 કે 2000 લીટરની પાણીની ટાંકીમાં એનો તમે વરસાદી પાણીનો સંગ્રહ કરી શકો છો. અને જો દૈનિક રસોઈ રાંધવાથી રસોઈ સ્વાદિષ્ટ બને છે અને એનાથી પણ ઘણા બધા ફાયદા થાય છે અને તમારું શરીર નિરોગી રહે છે. એક પૌરાણિક કથા વિશે તમને વાત કરું તો ચાતક પક્ષી આખું વર્ષ તરસ્યું રહે છે અને મઘાના વરસાદનું પાણી જ પીવે છે. ઘણા લેખોમાં ચંદ્રના નક્ષત્રનું મઘાનું પાણી સંગ્રહ કરવાનું જણાવવામાં આવે છે. હકીકતમાં ચંદ્ર નહીં પણ સૂર્ય જ્યારે મઘા નક્ષત્રમાં ભ્રમણ કરે ત્યારે જે વરસાદ વરસે તે પાણીનું મહત્ત્વ છે. આ વર્ષે મઘા નક્ષત્રમાં સૂર્યનું ભ્રમણ તારીખ 17/8/2022 સવારે 7:23 કલાકથી 30/8/2022, ધ્યાનથી સાંભળજો, આ મહિનાની છેલ્લી તારીખ 30/8/2022 રાત્રિના 3:19 કલાક સુધી જ રહેશે. આ 14 દિવસમાં આપ જેટલા પણ વરસાદી પાણીનો સંગ્રહ કરી શકતા હો તેટલો કરી લેજો. તમારા ધાબા ઉપર તાંબાનું વાસણ હોય, પિત્તળનું હોય, કાંસાનું હોય અથવા તો માટલા એવી રીતે તમે મૂકો કે સીધું જ વરસાદનું પાણી એની અંદર પડે. આ પાણીનો ઉપયોગ શું કરી શકાય? તો આંખોના કોઈ પણ રોગમાં આંખોમાં જો 2 ટીપા નાખી શકાય. પેટના કોઈ પણ દર્દમાં આ મઘાનું પાણી પીવું ઉત્તમ છે. જો આપ કોઈ આયુર્વેદિક દવા લેતા હોય તો તે આ મઘાના પાણીની સાથે લેવાથી એનો લાભ ખૂબ જ વધી જાય છે. એટલે તમે આ મઘાનું પાણી ચોક્કસ રીતે તમે સંગ્રહ કરી લેજો. એનાથી પાકમાં પણ ખૂબ જ, તમે જો પાકમાં જશે તો એમાંથી ખૂબ જ ફાયદો થવાનો છે. સાથે સાથે તમે ઉપયોગ કરશો તો તમારા શરીરમાં, તમારા હેલ્થમાં પણ એનો ખૂબ જ લાભ થવાનો છે. મારો વિડીયો સારો લાગ્યો તો લાઈક કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ મિત્રો.